નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આ વિડીયોમાં તમે સાંભળશો કે પાણિયારે દીવો કરવાનું શું છે મહાત્મય, પાણિયારે દીવો કયા દેવનો કરવામાં આવે છે અને દીવો કરવાના શું છે ફાયદા, તથા પિતૃદોષ એટલે શું, તેના લક્ષણો અને ઉપાયો જેની સંપૂર્ણ માહિતી તમે આ વિડીયોમાં સાંભળી શકશો। તો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો। મિત્રો, દરેક દેવી દેવતાની પૂજા, પ્રાર્થના, દીવો, આરતી, ધૂપ, દીપ વગેરે ઘરના મંદિરમાં કરતા હોય છે। દરેકના ઘરમાં એક નાનું મંદિર હોય છે, જે મંદિરમાં દરેક દેવી દેવતા, આપણા ઇષ્ટદેવ, કુળદેવ, કુળદેવી વગેરે હોય છે। પરંતુ પિતૃદેવ એક એવા દેવ છે કે જેનું સ્થાન ઘરના મંદિરમાં નથી હોતું। પિતૃદેવનો વાસ હંમેશા પાણિયારે જ હોય છે। જેમ દેવી દેવતાનું સ્થાન ઘરનું મંદિર છે, તેમ પિતૃઓનું સ્થાન ઘરનું પાણિયારું છે। ત્યાં આપણા પિતૃઓનો વાસ હોય છે। આથી આપણા વડવાઓ એટલે કે આપણા વડસાસુ આપણને કહી ગયા છે કે ઘરનું પાણિયારું હંમેશા ચોખ્ખું રાખવું। રોજ સવારે ઉઠીને સૌથી પહેલા પાણીનું માટલું, કાંટલો, બુજારું, ગ્લાસ વગેરે ધોઈને સ્વચ્છ કરવા। ઘરના પાણિયારાની સફાઈ દરરોજ નિયમિતપણે સવારે જરૂર કરવી, કારણ કે આપણા પિતૃઓનો વાસ પાણિયારે હોય છે। જો પાણિયાળું ગંદુ હશે તો ઘરમાં રોગ, બીમારી વગેરેનું આગમન થશે। નિત્ય સાંજે પાણિયારે દીવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૃઓનો વાસ જળમાં હોય છે, જેમ કે પવિત્ર નદી, જળાશય, ઘરનું પાણિયારું વગેરે શીતળ જગ્યા। આપણા ઘરના પાણિયારે પાણીનું માટલું હોય છે। પાણિયારું એટલે શીતળ જગ્યા। ઘરની આ જગ્યાએ પિતૃઓનો વાસ હોય છે। ઘણીવાર આપણા પિતૃઓ એટલે કે આપણા પૂર્વજો કે જેની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે ઈચ્છા વ્યક્ત કરવા અથવા તેનું કોઈ બાકી રહેલું કાર્ય પૂર્ણ થયું હોય તો તેનો વાસ ઘરમાં રહે છે। આથી કહેવાય છે કે સંધ્યા સમયે પાણિયારે દીવો કરવાથી પિતૃઓને શાંતિ થાય, મોક્ષ પ્રાપ્તિ થાય તેવી કામના કરે છે। તેમને પિતૃઓ શુભ આશીષ આપે છે। દરેક દેવતાને ઊભી વાટનો દીવો કરાય છે, પરંતુ પિતૃઓને પાણિયારે આડી વાટનો દીવો પ્રગટાવી 41 દિવસ સુધી ધૂપ દીપ કરી પ્રાર્થના કરવાથી જે કાંઈ પિતૃ નડતર હોય તો તે દૂર થઈ જાય છે। તો મિત્રો, આ હતું ઘરના પાણિયારે દીવો શા માટે કરવો જોઈએ તેનું મહત્વ। હવે જોઈએ પિતૃ નડતરના લક્ષણો અને ઉપાયો। મિત્રો, પિતૃઓ કોઈને ક્યારેય નડતા જ નથી। તે હંમેશા તેના વાંસજોનું રક્ષણ કરે છે। પરંતુ જે બીમાર વ્યક્તિનું શરીર છૂટવાની વેળાએ હોય છે અને તે સમયે તેમની આંતરિક કોઈ ઈચ્છા અંતર મનમાં રમણ કરતી હોય, તે ઈચ્છાઓ પૂરી થતી નથી, ત્યારે તે અધૂરી રહેલી ઈચ્છા વિકાર રૂપ લઈને પ્રેત રૂપે સંતાનોને તથા કુટુંબીજનોને હેરાન કરે છે, જેને આપણે પિતૃદોષ કહીએ છીએ। જે વ્યક્તિની હત્યા કે ખૂન થાય તે યંત્રદેવ બને છે। આત્મહત્યા કરનાર વ્યક્તિ પણ યંત્રદેવ બને છે। આ યંત્રદેવ આગલા જન્મનો બદલો કે વેર વસૂલ કરે છે। જે કોઈ મૃતક વ્યક્તિની સાથે કુટુંબીઓએ દગો કર્યો હોય, તેની માલમિલકત પડાવી લીધી હોય, તેને મજબૂરીથી આત્મહત્યા કરવા પ્રેર્યા હોય, ખૂન કર્યું હોય તો તે પિતૃઓ તેનો બદલો લીધા વગર જંપતા નથી। આવા પિતૃઓના વંશજો સતત વ્યથા અને દુઃખમાં જ રહે છે। રાત દિવસ થઈને ઊંઘ્યા વગર સતત ચિંતાગ્રસ્ત રહીને જીવન જીવે છે। તેના ઘરમાં હંમેશા જાન માલની હાનિ થતી રહે છે। વારંવાર ઘરમાં બીમારી આવ્યા કરે છે, એટલે કે તેના ઘરમાં કે કુટુંબમાં પુત્ર જન્મ નથી થતો અથવા તો સંતાન પ્રાપ્તિ જ નથી થતી। સાવ સાદી અને સરળ ભાષામાં કહીએ તો પિતૃદોષના લક્ષણોમાં નોકરી ધંધામાં બરકત નથી દેખાતી, સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે અથવા સંતાનો ખોળખાપણવાળા જન્મે છે, બાળકોમાં માનસિક વિકૃતિ જોવા મળે છે કે પછી મંદબુદ્ધિવાળા અથવા તો પાગલ બાળક જન્મે છે। તેમજ ઘરના દરેક વ્યક્તિ હંમેશા ભયના ઓથાર નીચે જોવા મળે છે। આ દોષ પણ ઘણા પ્રકારના હોય છે। સૂર્ય સંબંધિત કુળદેવી દોષ હોય છે, ચંદ્ર સંબંધિત જળદેવી દોષ હોય છે, મંગળ સંબંધિત શક્તિનો દોષ હોય છે, બુધના સંબંધથી ભૂત પ્રેતનો દોષ હોય છે, ગુરુના સંબંધિત પિતૃદોષ હોય છે, શુક્ર સંબંધિત જળઘાતનો દોષ હોય છે, શનિ સંબંધિત કુળદેવતાનો દોષ હોય છે, રાહુ કેતુ સંબંધિત પ્રેતદોષ હોય છે। આ
ગ્રહ સંબંધિત દોષ હોય તો આ દરેક બાબતોનો સામનો કરવો પડે છે. તો મિત્રો, આ હતા પિતૃદોષ તથા ગ્રહદોષ. આ સિવાય વ્યક્તિને પોતાના કર્મના દોષને લીધે પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. કર્મ દોષ એટલે કે આ જન્મ અથવા આગલા જન્મના કરેલા કુકર્મનું ફળ જે વ્યક્તિ તેમના વડીલો કે માતા પિતાને અપમાનજનક શબ્દો બોલે છે, તેમની નિંદા કરે છે, પોતાના ભાઈ ભાંડુ કે મિત્રો સાથે છળ કપટ કે દગો કરે છે, પોતાની પત્ની તથા ઘરની અન્ય સ્ત્રી જેમ કે બહેન, ભાભી અને માતાને સદાય અપમાનિત કરી તેમના આત્માને ઠેસ પહોંચાડે છે, પોતાના ભાઈના સંતાનો સાથે ધૃણા કે દગો કરે છે અથવા તેમની સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરી તેમના નિસાસા લે છે, ભાઈની મિલકત પચાવી પાડે છે કે પછી દગો કરી પોતાની કરી લે છે, હંમેશા અસત્ય બોલે, ખોટું વચન બોલે, કોઈની નિંદા તેમજ અપમાન કર્યા કરે તેવી વ્યક્તિ કોઈ પણ પાપ ન કર્યા હોય તેમજ કોઈ પણ નડતર ન હોવા છતાં પોતાના કર્મનું ફળ ભોગવે છે. આવી વ્યક્તિને પણ નોકરી ધંધામાં બરકત નથી દેખાતી, સંતાન પ્રાપ્તિમાં અવરોધ આવે છે અથવા ખોળખાપણ વાળા માનસિક વિકૃતિ કે પછી મંદબુદ્ધિ વાળા બાળકો જન્મે છે. તેમના ઘરમાં હંમેશા કલેશ તેમજ અશાંતિ ભર્યું વાતાવરણ રહે છે. આમ કર્મ દોષનો શાસ્ત્રમાં કોઈ ઉપાય નથી. વ્યક્તિ પોતાના કર્મ સુધારે તો આ દરેક દોષ આપોઆપ સુધરી જશે. મિત્રો, કોઈ પણ દોષનું નિવારણ આપણા શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. જે લોકોને ઘરમાં પિતૃદોષ છે, જેમ કે ઘરમાં વારંવાર બીમારી આવવી, ધંધા નોકરીમાં વૃદ્ધિ ન થવી કે પછી સફળતા ન મળવી, સંતાન પ્રાપ્તિ ન થવી, વારંવાર અકસ્માત કે કોઈ મોટી આફત આવવી વગેરે પિતૃદોષના લક્ષણો છે. તેના નિવારણ માટે નારણ બળી હવન કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ જશે. તેના ઘરમાં આવતા દરેક સંકટ દૂર થઈ જશે. આ સિવાય દર અમાસના દિવસે પીપળે પાણી ચઢાવવું, ઘીનો દીવો કરવો, સંધ્યા સમયે ઘરના પાણીયારે નિયમિત આડી વાટનો 41 દિવસ સુધી દીવો પ્રગટાવો, પિતૃઓને વંદન કરી ઘરની સુખાકારી માટે તથા પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવાથી પિતૃઓ નડતા નથી અને તેના વંશજોને શુભ આશીષ આપે છે. આ સિવાય ઘરના તુલસી ક્યારે દીવો કરી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. આમ કરવાથી પિતૃઓ શાંત થાય છે. દર અમાસે સર્વ પિતૃ મનોકામના શાંતિ કુરુ કુરુ સ્વાહા આ મંત્રનો જાપ શક્ય હોય એટલો કરવો. દર અમાસના દિવસે જમ્યા પહેલા ભોજનનો ભાગ પિતૃઓને ધરાવી તે ભોજન ગાય કૂતરા કાગડાને આપી પછી જ ભોજન કરવાથી ઘરના પિતૃઓ તૃપ્ત થાય છે. પશ્ચિમ નદી કિનારે કે એકાંત શિવાલય પર બેસી ચંડીપાઠ કે લકીરુદ્ર કે નારાયણ બલી ચંડીપાઠ કરવાથી પિતૃદોષ દૂર થાય છે. નિત્ય સવારે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું. ઘરમાં સૂર્ય યંત્રની સ્થાપના કરી ઓમ ધ્રુવી સૂર્યાય નમઃ મંત્રનો જાપ અને પૂજા કરવી. રવિવારનું વ્રત કરવું, સૂર્યનું અલુણા વ્રત કરવું, સૂર્યગ્રહની વસ્તુઓનું દાન કરવું, દરરોજ ગુરુજનોની સેવા કરવી, સૂર્યદેવને જળ ચઢાવી પ્રાર્થના કરવી તથા સૂર્ય નમસ્કાર કરવા. પૂનમના દિવસે ચાંદીના પાત્રથી ચંદ્રને દૂધનું અધરી આપવો. સોમવારનું વ્રત રાખવું અને ઉપવાસ કરવો. વયસ્ક અને વરિષ્ઠો ના ચરણ સ્પર્શ કરી તેમના શુભ આશીષ મેળવવા. પિતૃદોષ શાંતિ યંત્રની સ્થાપના કરી તેની સ્તોત્ર અને મંત્ર દ્વારા પૂજા કરવી. ગાયત્રી મંત્રનો 1.25 લાખ વાર જપ કરવો. હવન તર્પણ વગેરે સંકલ્પ બધા વિધિ વિધાન પૂર્વક કરવા અને કરાવવા. અમાસનું વ્રત કરવું. બ્રાહ્મણને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવી. રોજ સવારે અને સાંજે પિતૃઓના નામનો પાણીયારે દીવો કરવો. દર અમાસે સત્યનારાયણની કથાનું શ્રવણ અવશ્ય કરવું. ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરવો. શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવો. એકાદશીનું વ્રત પણ જરૂર કરવું. પ્રાંત પક્ષમાં ગંગા કિનારે પિતૃઓ માટે શાંતિ કરાવવી. પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ તીર્થ ગયામાં જઈને પિંડદાન કરવું. નારાયણ બલિનો પાઠ કરવો. યજ્ઞ નાગબલી વગેરે વિધિ કરવી અને કરાવવી. પવિત્ર તીર્થસ્થાનોમાં પિંડદાન કરવું. પરિવારના દરેક શુભ ધાર્મિક આયોજનમાં પૂર્વજોને યાદ જરૂર કરવા.
ઘીનો દીપક પ્રગટાવી સર્પસુક્તના નવનાગ સ્તોત્રનો પાઠ કરવો, દરરોજ શિવાલય જઈ શિવલિંગ પર દૂધ ચઢાવવું, આ દરેક કાર્યોમાંથી જે બની શકે તે કાર્ય અને ઉપાયો કરવાથી પિતૃદોષ આશીર્વાદમાં બદલાઈ જશે. મિત્રો, પિતૃઓ ક્યારે કોઈને પણ નડતા નથી કે હેરાન કરતા નથી, પરંતુ તેમની અધૂરી રહેલી ઈચ્છા તૃપ્ત કરવા તેમના વંશજો પાસે તે ઈચ્છાની માંગણી કરે છે. જે ઘરમાં સમયસર પિતૃ શ્રાદ્ધ નથી થતું, પિતૃઓ એટલે કે પૂર્વજોના નામે દાન પુણ્ય નથી થતું, કોઈ ધાર્મિક કાર્ય નથી થતું, કોઈ શુભ પ્રસંગે પિતૃઓને યાદ નથી કરતા, તેવા લોકોને પિતૃઓ પોતાની યાદ અપાવવા આ રીતે પોતાનો પ્રભાવ દેખાડે છે. આ જ પિતૃદોષ. બાકી આ જગતમાં કોઈ માતાપિતા કે વડીલો પોતાના સંતાનોને, પોતાના વંશજોને ક્યારે હેરાન નથી કરતા. તે તો હંમેશા પોતાનો વંશ વેલો સુખી રહે, ખુશ રહે, સુખ સમૃદ્ધિથી હર્યો ભર્યો રહે, તેમની વાડી હંમેશા લીલી રહે તેવું જ ઈચ્છાતા હોય છે, તેવા જ આશીર્વાદ આપતા હોય છે. અને જેમના ઘરમાં આ પિતૃઓ સંતુષ્ટ હશે તેમનું ઘર સુખ સમૃદ્ધિ, સંપત્તિ અને સંતતિથી હંમેશા ભરેલું હશે. આથી જ કોઈ પણ પૂજામાં દેવોની સાથે પિતૃઓની પૂજા પણ જરૂર કરાય જ છે. અને કહેવાય છે ને કે પિતૃદેવો ભવ. તો મિત્રો, આજના આ વિડીયોમાં પાણિયારે દેવો શા માટે કરવામાં આવે છે, શું છે તેનું મહાત્મા, તેના ફાયદા તેમજ પિતૃદોષ શા માટે લાગે છે તેના લક્ષણો અને ઉપાયો જેવી સુંદર માહિતી તમને જરૂર પસંદ આવી હશે. તો વિડીયોને લાઇક, શેર કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ, જય માં લક્ષ્મી.